હે માધવ, મેં મન, વચન અને કર્મથી તમને જ મારા સ્વામી માન્યા છે, પરંતુ મારો ભાઈ રૂકમી મારા લગ્ન અધર્મી શિશુપાલ સાથે કરાવવા માંગે છે. શું તમે મને આ વ્યથામાંથી બહાર લાવવાનો માર્ગ બતાવશો? રાજકુમારી, ધૈર્ય રાખો. શિશુપાલની જાન આવી પહોંચી છે. રૂકમીભાઈ અત્યારે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. ના સખી, મારે કાંઈક તો કરવું જ પડશે. સુદેવ બ્રાહ્મણ ક્યાં છે? તેમને બોલાવો. સુદેવજી, આ પત્ર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના ચરણ કમળે સમર્પિત કરી પહોંચાડવા આપને હું વિનંતી કરું છું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, દેવકી નંદન તુમકો વંદન, રખતે સબકી રાજ, સબકે સાય. પ્રણામ. હું વિદર્ભની રાજકુમારી રૂકમણીનો પત્ર લાવ્યો છું. સુદેવજી, પત્ર સંભળાવો. જય શ્રી કૃષ્ણ. અનંત ગુણ નિદાન યદુનંદન જગતપતિ. હે પ્રભુ, મેં આપને કદી નેત્રોથી દર્શન કર્યા નથી, પરંતુ મહાત્માઓના મુખે આપના ગુણ, આપના શૌર્ય, આપની કરુણા અને આપનો ધર્મ સાંભળીને મારું હૃદય આપના ચરણોમાં સ્થિર થઈ ગયું છે. જે મન એકવાર આપને વર્યું છે તે હવે અન્ય કોઈને સ્વીકારવા સમર્થ નથી. હે કેશવ, મારા ભાઈએ અજ્ઞાનવશ શિશુપાલ સાથે મારા વિવાહનો નિશ્ચય કર્યો છે. તે પુરુષ દુરાચારી છે, ક્રૂર સ્વભાવનો છે અને આપનો વેરી છે. આવા પુરુષ સાથેનું બંધન મારા માટે ધર્મ નહીં પરંતુ અધર્મ છે. હે માધવ, આપ સર્વ નારીના એકમાત્ર યોગ્ય પતિ છો. હું આપને જ મારા સ્વામી તરીકે સ્વીકારી ચૂકી છું. જો આપ મને સ્વીકારશો નહીં તો મારા માટે જીવનમાં કોઈ આશ્રય નહીં રહે. આપ વિના જીવવું એ મરણ સમાન છે. હે શ્યામ, આ પત્ર લઈને આવનાર બ્રાહ્મણ આપને સર્વ વાત વિગતસર જણાવશે. જો આપ મને અનુકંપા કરશો તો મને વિવાહના દિવસે જયમાળાના ક્ષણે સભા વચ્ચે મને હરણ કરીને લઈ જજો. આ હરણ અધર્મ નહીં પરંતુ ધર્મનું રક્ષણ ગણાશે. જો આપ નહીં આવો તો હું આપનું સ્મરણ કરતી પ્રાણ ત્યજી દઈશ. મારો દેહ ભલે નષ્ટ થઈ જાય, પરંતુ મારું મન કદી આપથી વિમુખ નહીં થાય. કાલે સવારે હું અંબિકા માતાના મંદિરે પૂજા માટે જઈશ. ત્યાંથી તમે મારો સ્વીકાર કરજો. આપના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરતી આપની દાસી રૂકમણી. સારથી, રથ તૈયાર કરો. આપણે હમણાં જ વિદર્ભ માટે નીકળવું પડશે. આજે રૂકમણી મારી થશે. કૃષ્ણ અહીં આવવાની હિંમત પણ નહીં કરે. મારા નાથ આવી ગયા. થોભો ગોવાડિયા, તારી આટલી હિંમત કે તું મારી બહેનને લઈ જાય. રૂકમી, પ્રેમ અને ભક્તિ સામે અભિમાન હંમેશા હારે છે. રૂકમણી મારી છે અને હું તેને લઈ જઈ રહ્યો છું. નારાયણ નારાયણ. આજે તો લક્ષ્મી અને નારાયણનું મિલન થયું છે. આ જોડી યુગો યુગો સુધી અમર રહેશે.